સુરતના પુણા ગામમાં એક સાથે 4 સંબંધી બહેનો ભેદી સંજોગોમાં લાપતા થતા ચકચાર મચી છે। 3 સગીરાઓ સહિત 4 બહેનો કારખાને ગયા બાદ પરત ન ફરતા પરિવારે પોલીસનો સંપર્ક કર્યો છે। સુરતના પુણા ગામ વિસ્તારમાં કારખાનામાં ગયેલી 3 સગીરાઓ સહિત 4 સંબંધી બહેનો અચાનક લાપતા થઈ જતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે। મળતી માહિતી મુજબ ભાઈ હોસ્પિટલમાં દાખલ હોવાનું કહી કારખાનામાંથી 1000નો ઉપાડ પણ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ માતા ઘરે પરત આવી ગઈ હતી, પરંતુ 4 દીકરીઓ ઘરે પરત ન ફરતા પરિવારજનોને શંકા ગઈ હતી। 4 સગીરા વયની હોવાથી પરિવાર દ્વારા પુણા પોલીસ મથકે અપહરણ ફરિયાદ નોંધાવવામાં આવી છે। જોકે તપાસ દરમિયાન એક મહત્વની માહિતી સામે આવી છે। 4 બહેનો કાપોદ્રા ચોપાટી પાસે પોતાની મરજીથી ફરતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે। હવે 4 બહેનો પૈસા લઈને ક્યાં ગઈ અને કોની સાથે ગઈ તે દિશામાં પૂર્ણ પોલીસ તપાસનો ગમગમાટ શરૂ કર્યો છે। પોલીસે સીસીટીવી ફૂટેજ અન્ય વિગતોને આધારે 4 બહેનો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।